આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો 7 લોકો સામે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો છે। કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિતના લોકો પર નોંધાયો છે ગુનો। થુવાવી સીટ પરના કોંગ્રેસ ઉમેદવાર રાકેશ પટેલ સામે ગુનો નોંધાયો છે। મૂળજી વસાવાએ એટ્રોસિટીની ફરિયાદ આપી હતી। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો જે મામલો છે, 7 લોકો સામે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો છે। સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગ, 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું કાર્યવાહી થઈ છે? બિલકુલ દીક્ષિતા, જે પ્રકારથી વાત કરવામાં આવે તો ગઈકાલે ડભોઈના તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા જે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેઓને ફોર્મ પરત ખેંચવા માટે લઈ જતા હતા, તે દરમિયાન જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને આગેવાનો છે તેઓ દ્વારા જે ધક્કામુક્કી કરવામાં આવી હતી, સામસામે આવી ગયા હતા, જેને લઈને અનેક જગ્યાએ જે દ્રશ્યોમાં દેખાય છે તે બબાલ થઈ હતી, મારામારીના દ્રશ્યો હતા, જેને લઈને હાલ ગઈકાલે રાત્રે જે કાર્યકર્તા છે તેઓને ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને એટ્રોસિટી એક્ટ અને એનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યાંથી આ ગુનો દાખલ થયો છે ત્યાંથી જે 7 આરોપી છે, જેમાં જે સુધીર બારોટ છે કે જે જિલ્લાના પ્રમુખ છે, સાથે સાથે જે તાલુકાના પ્રમુખ છે, તમામ લોકોની હાલ અત્યારે ભૂગર્ભમાં છે અને અત્યારે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને તેઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। હાલ તો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે। બિલકુલ, આભાર ચિરાગ સમગ્ર વિગત બદલ।